ઓકે પૂગી ગયો સુધીને મળી સુધી એ બધી ઊભી થઈ જાય મજામાં ને એ બી મારા થઈ ગઈ જો તમને ગામે કાંઈ અમે રહેવા નથી ને વાટે લડી આવી ગયો મજા કરી તમારે લોટી ગોતો કે ખબર છે રોટી ક્યાં થઈ ના લોટી કેવાની હોય ત્રાંબાની આપણે ખબર ના ખબર આપણે હે ને એમાં પાણી પીતું હતી રોટી લોટી તમારા લઈ ગયો તો લઈ જવાનું હાય ભગવાન ઉડી ગઈ વાહ વાવડો બહુ લાગે ભગત થઈ ગઈ ભવ્યતા ચાંદલો કરી
એ તો વાટ જ જોઈ ઓહળ દેવું જોઈ કોણ ચાંદલા વાળું નેલું એટલે ઈ બહુ ચાંદલા કપા રંગી દે ફલકની ખરીદી એટલે ખરીદી બાકી લે રંગ કેવાય લઈ લીધું મને હું એ જ કહું આવું તમે કઈ ખરીદી કરી દીધી એટલે મત ના હપ્તા હમરો આવ્યો મારા સુધી તો હપ્તા હામો રહ્યો કે ઉતા બાપુ તા મામા ના કહ્યો કે ઈ કે અમે ઈને નથી લઈ ગઈ તમે અમને હપ્તા હામો લઈ ગયો ને કે બેટા બેન તમે ગાટા માર માથા માર મામા જય શ્રી કૃષ્ણ કર્યા બેન એવા છે ને બે શ્રી રામ નું લીધું હતું ચાંદલો થઈ જાય ને એ રામ 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 બધા રામ રામ હે ને ભાઈ આમ કરતા આમ જોતા હા એ દેખાય દેખાઈ જાય નહીં હા વાહ વાહ બાકી જો હજી બધું શોપિંગ જોવાય છે મેં હા પડ્યું બધું શું ભાઈ દેખાડ દેખાડ ક્યાં દેખાડ ઓહો ભાઈએ બંદૂક લીધી હો ખોલતા બોલ પેન દુનિયા છેડો ઘર વણા નાખીએ શું કે બેન આવીને રિમોટ ગોતતો તો ભૂખ લાગી હે હાકમાં ચોરો લાવી રૂબેન ને ખાઈ લે ભાઈ એ લુગડા બદલાવી નહીં ખાલા મારે હવે નાવાનું છે ત્રણ ચાર રીતે લગભગ ધોતા થાય લુગડા નહીં થાય જો બેન ને જાય છે હું બાંધીશ सुरभि मिस करती है हमने एक ज बंधा है बाप बे केम बंधा एक ज में कई हलाड़ मुझो टूको था है बाप बे है ने एमा कई हाँ हलाड़वानुं कईक लई ले दोरी सुरभि बेन नु गणु हरिद्वार नु हाँ ये आटलू थोड़ुंक राखाजी इने तेम के थोड़ुंक ढीलू राख हाँ अवाज तो वाह डबल गांठ मार दे हाँ तो खखड़े ने टूको करो थी जाए हाँ तो टूटी जाए भाई बहु ढीलो हलवाई रेडी हट हट माकोलिया नहीं मारा है बेन के दीना ये पावरो गोत लीधा जो बेने जो आवे सेवा चालू कर दी थी कोई तड़ी के हो तो वीणी लिए
હાલો હમણાં તો અમારે છે ને ઘેર બધું નવીન નવીન લાગશે. ત્યાં બધા ઝાડવા છે ને એકદમ કોરી ગયા. હમણાં કેદીનું જોયું નહોતું ને તે બધું હે ને અલગ અલગ લાગે ને બેન, બધું નવીન લાગે નથી લાગતું હે? તાણ હે ને હરિદ્વારનો ઠેલો ઉખેર્યો હે, બધું આવી ગયું ને જોવા હાટું. એ વડો હડો તો ઉખેરી લીધો તો પમ્બેન ને બધી એની વસ્તુ હતી ને કાઢી નોખીને એને દઈ દીધી. બધું હપેતરું એનું હોપાઈ ગયું. જે અમે યાદી માટે લઈ આવ્યા હતા ને એ વસ્તુ મમ્મીબેન ગોવિંદભાઈની આપણે સોલને જે લીધું હતું એ. બાકી હવે જો લીલુબેનને દેવાનું છે. પછી આપણે બાપુની રમેશભાઈ છોકરી હાટું મેં સ્વેટર ને લીધું હતું. આઈને હાટું મેં સ્વેટર લીધું હતું. એ જીજી મળવા આવતા આવીએ ને એને દેવાતું જાય. બાકી મારા દેરાણી જેઠાણીની સાલું લીધી હતી એ બધી હજી હે બાકી. જીજી મળવા આવતા આવીએ ને એને બધું દેવાતો આવી. આ ઠેલો પાછો હકેલી ને દેવાની વસ્તુનો ભરી મૂક્યું. અને અમારા ઘરની વસ્તુ હોય ને આજે બેનની ટી-શર્ટ ને લીધા હતા. એ ઘરની વસ્તુ એ કબાટમાં અટાણ મૂકી દઈ. જે આપણે પીયું બેન હાટું હે ને અહીંથી ગઈ તે દીને કહેતી હતી કે મધુભાઈ મારા હાટું કુર્તી લઈ આવજો. એને હાટું કુર્તી લીધી હતી. પછી આ બધું સાલું મેં દેવા મારી દેરાણી જેઠાણી હાટું લીધી હતી. અને આ માં હાટું સ્વેટર લીધું હતું. અને આ દેખાડવાનું કારણ એવા હાટું કે કોમેન્ટ બહુ આવતા હતા કે દેખાડજો હું લીધું ને એટલે વધારે સેમ છે. અને આ માં હાટું સાલ લીધી ઓલું સ્વેટર. અને આ આપણે પિયુબેનનું છે ભવ્યનું ને કૃષાનનું પમ્મીબેનને દઈ દીધું. અને આ હવે મારું અને લીલુબેનનું સ્વેટર છે પમ્મીબેનનું એ લઈ ગઈ. અને આ બેનનું ને ભાઈના સ્વેટર છે. આ પમ્મીબેન હાટું સોલ છે. પછી આપણે આ બીજા દેવા હાટું સાલું છે. અરસીભાઈને ને મળવા આવે એને બાપુને કાઢીને અરસીભાઈને બધાને એ સાલું છે. આ માં હાટું સાલ લીધી હતી છે બાયુ જેવી. આ કંઈક બેન હાટું લુગણા છે. ને આપણે આ ઝીણકી ઢીંગલી બાયના ઝીણકા ઝીણકા ફરાકડા ને જાવ આધ્યા બેન ના અટાણ ઉનાળામાં પહેરા છે ને એવા ઝીણકી કે આખી લુગડાની જોડ છે આવી જા. અને બાકી આ કુંકાવટી આપણે હેથો પૂરવાર સિંદૂરનું રાખીને ઈ. અને આ હે ને મારા ભાઈઓ થાય આના બનાવ્યું અમારે બનાવી આના એની આ સાલું એને હાટું ગોવિંદભાઈને એને દઈ દીધી. ક્રીમ કલરની હતી. અને બે જમાયું હાટું એક એક લીધી હતી ને પછી બહુ ગમતી હતી ને એની પોતે લઈ લીધી. એટલે આ એની છે. અને બાકી જો આપણે આ મંદિર ઝીણકા ઝીણકા લીધા હતા કેદારનાથના. અને આ ચૂડિયું છે ને આપણે મનસા દેવી અહીંથી લીધી હતી. એમાંથી પમ્મીબેનની એને દઈ દીધું ખાસ કરીને. આ મને જો કેસર હા હા. અને આ મનસા દેવીની ચૂડિયું બહુ મને ગમ્યું હતું. આ બધી જાતની એક 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 બે જોડી લીધી હતી. પમ્મીબેનની લઈ ગઈ. હવે આમાં લીલુબેનની માર્યું છે જે ઈ બેને લીધું હતું. એ પલક પલક બાપા આમાં કંકુ હતો એ ક્યાં નાખ્યું? ની કંકુ ક્યાં નાખ્યું? અરે પણ આખી ભરી હતી પાણી નાખી દીધું. અરે મેં આ કંકુ ડબલી આખી હેઠો પૂરો લીધી હતી એની પાણી ઝીકી દીધું. અરે પગના ચાંદલા પગમાંથી ચાંદલા હજી ગયા નથી. અરે દીકરી અલે અલે હવે તો આ હે ને ઢોરા હે ને ત્યાંથી જવાનું નથી એટલે ધ્યાન રાખજે. અને ખાસ કરીને આપણે શિવલિંગ ભાઈને ગમતી હતી જો શિવલિંગ. હા અને આ મેં તો ઝીણકી ઝીણકી લઈ લીધી હતી. ભાઈને એ બહુ ગમી હતી ને તી નકર જો આ એક પમ્મીબેન લઈ ગઈ. એક લીલુબેન હતું ઝીણકી ઝીણકી અસલ કાચની એ લીધી હતી મેં તો. અમે હે ને સોમવાર રહી શ્રાવણ મહિનામાં પછી મંદિરે જવાનું કંઈક કંઈક વેત ના આવે તો પછી અહીંયા દર્શન થઈ જાય ને. બાકી આ જો ફોટા પાડ્યા હતા એ પછી આપણે ગંગાજીને ઘાટના ફોટા છે. હા બાકી આ ફોટા પાડ્યા હતા એ તો તમને દેખાડ્યા હતા નતા દેખાડ્યા? આ બાપુ મને જ નાવા ગયા હતા ને આગલે દી એનો હે. આ અમે બધા ભૈરો જ છે પણ તોય અરગ થાય. આ પરબાર થતો એ મામીએ લઈ દીધી ની બેન. ભાઈ તાજી નાવા જતો ને ભેગો બેસી જ જતો નાવામાં. લાવમાં હા
તો હવે આ બધું અમારી વસ્તુ બધી નોખી રાખી દઈ અને દેવાની હે એનો ઠેલો ભરી લઈ, જીજી આવીએ એને દેવાઈ જાહે, બાકી અમારી નોખી રાખી લઈ હવે. અને આ લુગડા તો બેનને પહેરવા હાટું લીધા હતા ત્યાંથી કુર્તી, ત્યાં એ લાંબા થયા હતી, બસ બેને પહેર્યા અહીંયા નહીં. ઈ બેને લીધું, એની શોપિંગ દેખાડે છે. ક્યાં એનું કોકું ક્યાં એનું જે બેન ની શોપિંગ કેમ છે? આવી કંઈક અમારી શોપિંગ છે, લઈ આવ્યા એ બધી તમને દેખાડી. અને ફરતી વખત હજી બિહાર પડ્યું છે, 3-4 દી રૂમ સેટલ થાય હરકો બધો. આંગળી તો હજી આમનો હાલ્યું હજી બાર એ કામનો લુગડાનો નાગો હોય, બાકી તો હિમમાં જવાનું છે ને ધીરે ધીરે હાલ્યું રહે. યારા પાણી આપણે કરી લીધા તો બેન તાજો થાય કે હોઈ રહી છે, ભાઈ હજી જાગે છે. અને આને હજી બધો હે ને હકેલો હાલે જતા ભાઈ હાણ પડ્યું. હા 10 વાગી ગયા. હજી મારે બધું ભેહાર પડ્યું છે, હર વીતતી નથી કઈ. જ્યાં સુધી મુકાય ને એટલું મૂકી અને બીજો બધો ઢગલો કરી મૂક્યું. થાકી રહી પછી કાંઈ બધું એમને બિહાર પડ્યું, ઠેલા બધા ઉખેરા હતા, એમાં જે વસ્તુ નીકળી ને બધા એમને ઢગલો કરી મૂક્યો હે. વિભાગ કર્યો લુગડા ધોવાના, જો આ ઢગલો કર્યો. હા, અને શોપિંગમાં તો બીજું કંઈ હતું નહીં ખાસ, વધારે પૂરતા ગરમ કપડાં હતા. અને અહીંયા હા પણ એમ નહીં ખાસમાં એ કે અહીંયા ગરમ કપડાં જ વધારે જડે એમ. હાડી તો અહીંયા ક્યાંય જોવા જેવી હતી ક્યાંય એક દુકાને પણ ના ગઈ નહીં. હા, વધારે ગરમ કપડાં, શાલ ને સ્વેટર સાડી છે ને ઊંચી બહુ છે. આપણે અહીંયા જે 200 રૂપિયાની સાડી જડે ને અહીંયા 500 ને 600 ને એવી સાડીઓ વધારે મૂકી પડે. પણ અહીંયા જડે નહીં ને એટલે ઓછી હોય ને ગરમ કપડાં બહુ. આવી કંઈક આપણે હરિદ્વારની અમારી જર્ની હતી. 10-11 દી રહ્યા, બહુ જ મજા આવી. અને કાર્ય પણ ટૂંકમાં ધામધૂમથી સફળ થઈ ગયું અને બધા મોજથી પાછા આવતા ગયા. ભાઈ જાગે છે, બેન તો હોઈ ગઈ છે. અને આપણે હરિદ્વારના જે 2-3 વિડીયો બાકી છે પણ એ હવે કંઈ આવે લગભગ આ મોડો આવી, વચમાં એ વિડીયો આવી આપણે આગળ થઈ ગયો તો કે ભાઈ. અને બાકી મોજ આવી ને હરિદ્વારમાં. અહીંયા ઘર બે તો નહીં થાય ને. આપણે પ્રસાદ લીધા હતા ને એમાં અખરોટ નહીં કરે નહીં ખાવાનું ધૂળ ભાઈ. હાલો તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. શું બાપુ કેવું હોય ખબર? કેવું હોય? બાદામ એવું હોય. હાલો હવે મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રામ રામ. આવજો.